વાઘોડિયા રોડ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં હિન્દુ વૈષ્ણવ ગ્લોબલ અંતર્ગત અખંડ દીપ યાત્રા આવી પહોંચતા નયન શાસ્ત્રીજી દ્વારા વિશેષ પૂજન અર્ચન સાથે આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવતીબેન કે પુરોહિતના સૌજન્યથી ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં ગિરિરાજ લીલા મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુપ્રસાદ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા। વલ્લભ કુલભૂષણ પૂજ્ય શ્રી વ્રજરાજકુમાર મહારાજ શ્રી 21 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ચાલનારા નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે હિન્દુ વૈષ્ણવ ગ્લોબલ અંતર્ગત અખંડ દીપ યાત્રા કથા મંડપમાં પધારતા શાસ્ત્રીજીએ અલૌકિક રીતે પૂજન અર્ચન કરીને સ્વાગત કર્યું હતું। શ્રદ્ધાળુએ પણ અખંડ દીપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ગિરિરાજ લીલાની વાત કરતા શાસ્ત્રીજીએ જણાવ્યું કે પ્રભુએ ક્યારેય વ્રજમાં શસ્ત્ર અસ્ત્ર ઉપાડ્યું નથી, ક્રોધ નથી કર્યો, કેસ કપાવ્યા નથી, પાદુકા ધારણ કરી નથી, સિવાયેલા વસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો નથી। પ્રભુ કૃષ્ણને માપી ન શકાય, શ્રદ્ધાથી બંધાય કે વૃંદાવન ધામ કથામાં કાલિયા નાગ મોરપીંછ રાધાજીની વાત ઇન્દ્રમાન ભંગ લીલાની ચર્ચા કરી હતી। સ્વચ્છ રાખીએ, પાણીનો એક નળ નયનભાઈ જેવા ગુરુદેવના મુખે કથા શ્રવણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય, અનેક જન્મના સદગુણ ભેગા થાય, એક સાથે નાથ કી જય। વડોદરા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આજ રોજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહારાજ શ્રીની દિવ્ય અધ્યક્ષતામાં જ્યારે 21 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર નવલખી ગ્રાઉન્ડની અંદર અદ્ભુત 1008 શ્રીમદ ભાગવતજી પોથીજીનું પારાયણ અને નિત્ય 5 યજ્ઞ તથા પૂજ્ય શ્રી દ્વારા અનેક પ્રકલ્પોના આયોજન થયા છે, ત્યારે આજરોજ વૃદ્ધામ મંદિરની અંદર અખંડ દીપ જ્યોત જે હતી એની નગરચર્યા દરમિયાન વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આ દીપ જ્યોત આવતા કથા મંડપની અંદર એ દીપ જ્યોતનું પૂજન કરવામાં આવ્યું હતું અને પૂજ્યશ્રી દ્વારા આયોજિત આ સમગ્ર કાર્યક્રમની અંદર વૈષ્ણવ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી અપીલ કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમને ઠાકોરજીને માથે રાખી અને આપણે વધાવીએ એ જ ભાવના સાથે શ્રી વલ્લભાધીશ કી જય હો।